युवा विकास चेरिटेबल ट्रस्ट श्रावणिया द्वारा आयोजित ग्रामीण ओलिम्पिक खेल महोत्सव 2025 ना खेल महोत्सवનું आयोजन। युवा विकास चेरिटेबल ट्रस्ट श्रावणिया द्वारा जेपी ग्राउंड श्रावणिया खाते भव्य ग्रामीण ओलिम्पिक खेल महोत्सवનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને આદિવાસી એકતા વિકાસ આંદોલન તાપી તથા જેકે પેપર મિલ ઉકાઈ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। આ મહોત્સવ અંતર્ગત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ, દોડ અને કુસ્તી સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામીણ અને આદિવાસી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આદિવાસી વિકાસ માટે મોટી જાહેરાત। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। તેમણે મહત્વની માહિતી આપતા જણાવ્યું કે તાપી જિલ્લામાં કુલ 24 લાઇબ્રેરી બિલ્ડિંગના નિર્માણ માટે 14 કરોડ 40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ લાઇબ્રેરી 60 લાખનો ખર્ચ થશે। આ લાઇબ્રેરીઓ રેતી કંકર યોજના વર્ષ 2025થી 26 અંતર્ગત બનશે। કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે શ્રીફળ ફોડી આ લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિ। આ કાર્યક્રમમાં રમતગમત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, પૂર્વ આદિવાસી મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત, પદ્મશ્રી શ્રીમતી રમીલાબેન ગામિત, સુમુલ મહુવા તથા વ્યારા શુગરના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વહીવટી તંત્રમાંથી અમદાવાદ રેન્જના આઈજી શ્રી એન ચૌધરી, તાપી જિલ્લા કલેક્ટર શ્રી વિપિનભાઈ ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ ખેલ મહોત્સવથી ગ્રામીણ અને આદિવાસી યુવાનોમાં રમતગમત તથા શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં શ્રાવણિયા ગામે છેલ્લા 10 વર્ષથી જે ગ્રામીણ ઓલિમ્પિકની જે આજે આ ગામે આ તમામ પ્રકારની 20 જેટલી રમતોનું આજે અમે લોકો ઉદ્ઘાટન કર્યું। અને આ રમતો જ્યારે વર્ષો ત્યાં રમાતી હોય ત્યારે આ વખતે પણ આયોજન કરીને દર વર્ષ કરતા આ વર્ષે વિશેષ અહીંયા સુવિધા પણ કરવામાં આવી છે। અને આજે રમતો થાય છે એમાં આ વિસ્તારના સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયતના લોકપ્રિય સભ્ય આદરણીય જયરામભાઈ ગામિત અને જે એકતા ટ્રસ્ટ છે એમના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ગામિતે છેલ્લા 1-1.5 મહિનાથી ખૂબ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ આજે ખૂબ સારી રીતે એની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમ 2 દિવસ ચાલવાનો છે। ત્યારે જ આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રી આદિજાતિ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રમુખ સુરજભાઈ, તમામ આગેવાનો આ કાર્યક્રમોમાં અને એમાં ખાસ કરીને આ વિસ્તારમાંથી જે અમારા આ સંગઠન સાથે જે જોડાયેલા છે એમાં ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો, ખેલાડીઓ, સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો, તમામ જે નાગરિકો છે એમણે પણ આજે આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ભાગ લીધો। અને આ રમત જ્યારે 2 દિવસ ચાલશે ત્યારે આ રમતમાં આમ તો દર વર્ષે અમારે આવવાનું થાય છે, ત્યારે આ વખતે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી પણ ખેલાડીઓ આવશે। અને આ ખેલાડીઓ જ્યારે આ તાપી જિલ્લાના અંતેલ ગામમાં આવશે ત્યારે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં પણ કોમનવેલ્થ ગેમ જ્યારે રમાવાની છે ત્યારે એમાં પણ અહીંયાથી જે ખેડૂતો રમશે એ પણ ત્યાં આવશે એવી હું ચોક્કસ આશા રાખું છું। 25 જેટલી જે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અમારા તાપી જિલ્લા પંચાયતમાં જે રેતી કંકરની ગ્રાન્ટ આવે છે એમાં 14 કરોડ 40 લાખ જેટલી રકમનું લાઇબ્રેરી માટે ફાળવી હતી। એમાં સમગ્ર જિલ્લામાં 25 જેટલી લાઇબ્રેરીઓ આધુનિક સુવિધા સાથે આગામી દિવસોમાં તાપી જિલ્લામાં બનશે।